જી મહારાજા. અરે પ્રધાનજી આ પ્રવાસમાં કેવું ઘડે રહ્યું છે? અરે મહારાજા, તમારા જેવા રાજા હોય ને મારા જેવા પ્રધાન હોય તો રાજ કરો દરેક ચાલતું હોય. અરે બરાબર છે પ્રધાન. અત્યારે હું આરામમાં જાઉં છું તો તમે ચોકી ભેળા કરો. ભલે મહારાજા. કોણ કે હું મંત્રીની મહારાણી? અરે દાસી મહારાજ અરે રાજમાં જઈને મહારાજને સમાચાર આપો કે રાજમાં કુંવરનો જન્મ થયો. જી મહારાજ હાલ અત્યારે હું ના જાઉં. અરે પ્રધાનજી હા. મહારાજા ક્યાં છે? મારે એને મળવું છે. મહારાજાને તારે શું કામ મળવું છે? મારે કામ છે એને. શું કામ છે? તારે શું કામ? મારે કામ છે તારું. શું કામ? તારે શું મહારાજાનું કામ છે? મારે કામ હે, તું એને મળી તો ખરા. ભલે. અરે મહારાજા, દાસી આવી અને આપણને મળવાની રજા માંગે. અરે રાજી ખુશી ની અંદર આવે. ભૂગરા. અરે મહારાજાને ઘણી ગમે. અરે ઘણી ગમે. અરે સાચી અત્યારે આવવાનું કારણ. અરે અરે મહારાજા આપણા રાજ્યમાં પુત્રનો જન્મ થયો છે. અરે આજે ખુશીની વાત છે. ધન ઘડે ધન ભાગ. આજ તો આપણા ઘરે પુત્રનો જન્મ થયો છે. તો લે તને આ હાર ઇનામમાં આપું. અરે મહારાજને પ્રણામ. અરે મહારાજ, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે અત્યારે બોલાવવાનું એટલું કારણ કે અત્યારે મારા ઘરે પુત્રનો જન્મ થયો છે. તો એને જન્મ કુંડલી અને નામકરણ રાખતા જાઓ. અરે ભલે. અરે મહારાજ, પેલા પાનામાં તો કઈ નથી આવતું. અરે તો બીજા પાને ફેરવો. અરે મહારાજ, બીજા પાનામાં પણ કઈ નથી આવતું. તો પણ ત્રીજા પાને ફેરવો. અરે અરે રાજા, આનું નામ રામ પડાવે છે. અરે આને માત્ર આયુ 3.5 દિવસની જ છે. અરે આને આયુષ્ય 3.5 દિવસની હોય તો આને અમારે શું કરવું હવે? અરે મહારાજ, જુનાગઢ જાઓ. ન્યા નરસિંહ મહેતા છટક ચોરે બેઠા છે. ઈ જરૂર આનો કોઈ ઉપાય બતાવશે. ભલે પંડિતજી, તો અત્યારે અમે તરફ દોડે જઈએ. તો લાવ અત્યારે હું હરિના 2 ગુણ ગાઉં. જય જય કનૈયા લાલ કી જય, જય કનૈયા.